નમસ્કાર મિત્રો, અક્ષર અકાદમીના ઓનલાઈન પ્લેટફોર્મ પર હું પ્રોફેસર ડૉક્ટર બી સી રાઠોડ આપનું સ્વાગત કરું છું. મિત્રો, 16 ઓક્ટોબર પરીક્ષા માટે જુદી જુદી રીતે એ ઉપયોગી દિવસ છે. પહેલી વસ્તુ તો એ ઐતિહાસિક સંદર્ભમાં બંગાળના જે ભાગલા પડ્યા એના સંદર્ભમાં આપણે ઐતિહાસિક વિગતો જોઈશું. બીજું, 16 ઓક્ટોબર એ વિશ્વ ખાદ્ય દિવસ તરીકે ઉજવાય છે અને 16 ઓક્ટોબર વિશ્વ કરોડરજ્જુ દિવસ તરીકે ઉજવાય છે. એટલે આજના દિવસ માટે પરીક્ષાલક્ષી ઘણા બધા મુદ્દા હોય આજે આપણે આ દિવસની ચર્ચા કરીશું, એની સાથે જોડાયેલી વિગતો જોઈશું. સૌથી પહેલાં તો આપણે ઐતિહાસિક ઘટના જોઈએ. અને મિત્રો, આ જે મુદ્દો છે એ પરીક્ષા માટે મોસ્ટ આઈએમપી છે, કારણ કે ઇતિહાસ સાથે જોડાયેલી આમાં ઘણી બધી વિગતો છે, માત્ર એક જ વિગત નથી. સૌથી પહેલાં તો 16 ઓક્ટોબર 1905ના રોજ બંગાળના ભાગલા પાડવામાં આવ્યા. ઐતિહાસિક ઘટના છે. 16 ઓક્ટોબર 1905ના રોજ લોર્ડ કર્ઝને બંગાળના ભાગલા પાડ્યા. બંગાળના વિભાજનની ઘોષણા તો 20 જુલાઈ અને 1905ના રોજ થઈ હતી. એની જે ઘોષણા છે એ 20 જુલાઈ 1905ના રોજ થઈ હતી, પણ એ 16 ઓક્ટોબરથી અમલી બને. બંગાળનું વિભાજન કરીને બે ભાગ પાડવામાં આવ્યા. પૂર્વી બંગાળ અને આસામ નામનો નવો પ્રાંત બનાવવામાં આવ્યો. હવે તેની રાજધાની છે એ ઢાકા રાખવામાં આવી. પૂર્વી જે બંગાળ છે તે. પશ્ચિમી બંગાળ એટલે કે બંગાળનો પશ્ચિમ ભાગ, બિહાર અને ઓડિશાનો સમાવેશ બંગાળમાં કરવામાં આવ્યો અને એની રાજધાની કલકત્તા રાખવામાં આવી. એટલે કે બે ભાગ પાડવામાં આવ્યા. પૂર્વી બંગાળ કે જેમાં આસામનો એરિયા એમાં લેવામાં આવ્યો, એની રાજધાની ઢાકા અને બંગાળની રાજધાની કલકત્તા રાખવામાં આવી. મિત્રો, આ જે ભાગલા પડ્યા એ પાછળના એમના જે મલિન ઈરાદાઓ, બે ઈરાદાઓ હતા. બંગાળના વિભાજન પાછળ બ્રિટિશ સરકારનો મલિન ઈરાદો હિન્દુ અને મુસ્લિમ વિસ્તારોનો વિભાજનનો અને ભાગલા પાડો અને રાજ કરોની એમની જે નીતિ હતી તેને હતો. એટલે અહીંયા આ રીતના એનું હિન્દુ અને મુસ્લિમ એવા બે વિસ્તારો અલગ કર્યા. આપણે એની વિગત જોઈશું કે જે પૂર્વી બંગાળમાં જે આસામનો પ્રદેશ જે લાવવામાં આવ્યો એમાં મુસ્લિમોની વસ્તી વધુ હતી અને જે બંગાળનો પ્રદેશ રાખ્યો એમાં બિહાર અને ઓડિશામાં હિન્દુ લોકોની વસ્તુ વધારે હતી. એટલે કે બંને ધર્મ આધારે વિભાજન કરવાનું અને ભાગલા પાડો અને રાજ કરો તેના હેતુ અંગેનો. હા, બંગાળના વિભાજનની વિરુદ્ધ 1905થી 1911 સુધી સ્વદેશી અને બહિષ્કારનું આંદોલન ચાલ્યું. સ્વદેશી આંદોલન ચાલ્યું. એ 6 વર્ષ સુધી ચાલ્યું આખું આંદોલન. મિત્રો, દિવસ એક છે પણ પરીક્ષાલક્ષી મુદ્દા ઘણા બધા છે. ગોપાલ કૃષ્ણ ગોખલેની અધ્યક્ષતામાં યોજાયેલ કોંગ્રેસના બનારસ અધિવેશનમાં એટલે કે 1905માં આંદોલનને અનુમોદન આપવામાં આવ્યું કે આ જે બંગ વિભાજન વિરોધી જે આંદોલન છે એને અનુમોદન. 1905નું જે અધિવેશન જે બનારસમાં ભરાયું હતું, ગોપાલ કૃષ્ણ ગોખલેની અધ્યક્ષતામાં ભરાયું હતું 1905માં. 3 મુદ્દા છે.
બીજા મુદ્દા છે, જે દિવસે વિભાજન કરવામાં આવ્યું એ દિવસને 16 ઓક્ટોબર 1905 એ દિવસને શોક દિવસ તરીકે ઉજવવામાં આવ્યો. એ લોકોએ શોક દિવસ તરીકે ઉજવ્યો ભારતીય લોકોએ. મિત્રો, એના પછીનો જે મુદ્દો છે પરીક્ષા માટે આઈએમપી છે અને લગભગ મોટાભાગના પુસ્તકોમાં આ વિગત જોવા મળતી નથી. તે રવિન્દ્રનાથ ટાગોરના આહવાન પર હિન્દુ મુસ્લિમ એકતા દર્શાવવા માટે 16 ઓક્ટોબર 1905ના રોજ રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી. મિત્રો, આ વસ્તુ છે, આ મુદ્દો છે, તમારે ધ્યાનમાં રાખવાનો છે, કારણ કે જવાબ ખોટો લખાઈ જવાની સંભાવના છે કે રક્ષાબંધનની ઉજવણી ક્યારે કરવામાં આવી, તો પછી અંદર એક ઓપ્શન લખ્યું છે શ્રાવણ મહિનાની પૂનમે, તો એ જવાબ ખોટો છે, કારણ કે જે બંગાળના ભાગલા પડ્યા એ દિવસે રવિન્દ્રનાથ ટાગોરના આહવાનથી હિન્દુ મુસ્લિમોમાં એકતા દર્શાવવાના હેતુથી રક્ષાબંધન દિવસની ઉજવણી કરવામાં આવી હતી 16 ઓક્ટોબર 1905ના રોજ. હા, એના પછીનો મુદ્દો પણ અગત્યનો છે. બંગાળના વિભાજન પ્રસંગે રવિન્દ્રનાથ ટાગોરે તેમની વિશ્વ પ્રખ્યાત કવિતા અમાર સોનાર બાંગ્લા, અમાર સોનાર બાંગ્લા, મિત્રો યાદ રાખો, આ એની રચના કરી. અમારો સોનાનો બાંગ્લાદેશ અથવા બંગાળ, એની રચના કરી, જે 1971માં બાંગ્લાદેશનું રાષ્ટ્રગીત તરીકે એને સ્થાન મળ્યું. એટલે આ મુદ્દો પણ ધ્યાનમાં રાખવા જેવો છે. હવે જે આંદોલન ચાલ્યું, જબરજસ્ત આંદોલન ચાલ્યું, એના પરિણામે અંગ્રેજોને પીછેહટ કરવી પડી. ક્યારે પીછેહટ કરવી પડી? લોર્ડ હાર્ડિંગે 12 ડિસેમ્બર 1911ના રોજ દિલ્હીમાં આયોજિત ઇંગ્લેન્ડના રાજા જ્યોર્જ પંચમ એટલે કે જ્યોર્જ પાંચમાનો જે દિલ્હી દરબાર ભરાયો એમાં જાહેરાત કરવામાં આવી. કઈ જાહેરાત કરવામાં આવી? કે બંગાળનું જે વિભાજન છે એ રદ કરવામાં આવે છે. એનું વિભાજન છે એ રદ કરવામાં આવ્યું. બિહાર બંગાળથી અલગ પડ્યું અને ભારતની રાજધાની કલકત્તાથી દિલ્હી ખસેડવાનો નિર્ણય એ દિવસે કરવામાં આવ્યો. તો મિત્રો, આ હતી જે બંગભંગ, બંગાળના ભાગલા જે પાડવામાં આવ્યા એ દિવસ સાથે જોડાયેલા જે મુદ્દા છે, પરીક્ષા માટે ખૂબ અગત્યના એવા મુદ્દા છે. હવે આપણે બીજી વિગત જોઈએ. હા મિત્રો, 16 ઓક્ટોબર વિશ્વ ખાદ્ય દિવસ તરીકે ઉજવવામાં આવે છે. એની વિગતો આપણે જોઈએ. આમાંથી પણ કેટલીક વિગતો પરીક્ષા માટે અગત્યની છે. દર વર્ષે 16 ઓક્ટોબરના રોજ વિશ્વ ખાદ્ય દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસ પણ કોઈક વાર પરીક્ષામાં પૂછાય છે. UN ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન, કે જેનું શોર્ટ ફોર્મ છે FAO, ના 20મા અધિવેશનમાં 1979માં 16 ઓક્ટોબરને વિશ્વ ખાદ્ય દિવસ તરીકે ઉજવવાનો ઠરાવ કરવામાં આવ્યો હતો. કે જે 1979માં જે સંમેલન મળ્યું એમાં આ ઠરાવ કરવામાં આવ્યો હતો. UNFAO એટલે કે વિશ્વ ખાદ્ય સંગઠન, ગુજરાતીમાં કહેવું હતો, એની સ્થાપના 16 ઓક્ટોબર 1945ના રોજ કરવામાં આવી હતી. મિત્રો, આ પણ પરીક્ષા માટે અગત્યનો મુદ્દો છે કે 16 ઓક્ટોબર 1945માં, અને એની સ્મૃતિમાં 16 ઓક્ટોબરની પસંદગી કરવામાં આવી છે. કે 16 ઓક્ટોબરના દિવસે વિશ્વ ખાદ્ય દિવસની પસંદગી શા માટે? તો 16 ઓક્ટોબર 1945ના રોજ આ સંગઠનની સ્થાપના કરવામાં આવી હતી.
વિશ્વ ખાદ્ય સંગઠન FAO નું મુખ્યાલય રોમ ખાતે છે. આ પણ પરીક્ષા માટે પૂછી શકાય તેવો મુદ્દો છે. ઇટલીના રોમ શહેરમાં એનું મુખ્યાલય છે. પ્રથમ વિશ્વ ખાદ્ય દિવસની ઉજવણી 16 ઓક્ટોબર 1981ના રોજ કરવામાં આવી હતી. હવે બીજો મુદ્દો જે પણ પરીક્ષા માટે અગત્યનો છે, દિવસોનું કોઈક વિશિષ્ટ થીમ હોય છે. તો વિશ્વ ખાદ્ય દિવસ 2025નું થીમ શું છે? હેન્ડ ઇન હેન્ડ ફોર બેટર ફૂડ્સ એન્ડ અ બેટર ફ્યુચર. એટલે કે બહેતર ખોરાક અને બહેતર ભવિષ્ય માટે હાથમાં હાથ મિલાવીને, આ એનો વિષય વસ્તુ છે. મિત્રો, દર વર્ષે વિશ્વ ભૂખમરા સૂચકાંક, વિશ્વ વર્લ્ડ હંગર ઇન્ડેક્સ બહાર પાડવામાં આવે છે. 2025નો હજુ બહાર પડ્યો નથી, એટલે 2024ની વિગતો આપણે જોઈએ છીએ. 127 દેશોની સૂચિમાં ભારતનું સ્થાન એ 105મું છે 2024ના ઇન્ડેક્સ પ્રમાણે. હવે એક બીજો દિવસ પણ છે 16 ઓક્ટોબર, તે છે વિશ્વ કરોડરજ્જુ દિવસ. વિશ્વ કરોડરજ્જુ દિવસ દર વર્ષે 16 ઓક્ટોબરના રોજ વિશ્વ કરોડરજ્જુ દિવસની ઉજવણી કરવામાં આવે છે. કોઈક વાર પરીક્ષામાં આ મુદ્દો પણ પૂછી શકાય, ક્યારે ઉજવાય છે તે. વિશ્વ કરોડરજ્જુ દિવસની સ્થાપના વર્લ્ડ ફેડરેશન ઓફ કિરોપ્રેક્ટિક WFC દ્વારા 2012માં કરવામાં આવી હતી. અને વિશ્વ કરોડરજ્જુ દિવસ 2024 2025નું થીમ છે ઇન્વેસ્ટ ઇન યોર સ્પાઇન છે. એટલે કે તમારે કરોડરજ્જુનો ખ્યાલ રાખો. એટલે આ દિવસનું થીમ છે. મિત્રો, આ હતી 16 ઓક્ટોબરના દિવસ સાથે જોડાયેલી જુદી જુદી 3 બાબતો જે પરીક્ષા માટે અગત્યની છે. પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે અમારી 2 મહત્વની એવી ટેલિગ્રામ ચેનલ છે, BC રાઠોડ કરંટ અફેર્સ અને ગૌરવંતી ગુજરાતી. હજુ સુધી જો તમે અમારી આ બંને ટેલિગ્રામ ચેનલમાં જોડાયા ના હોય, તેમાં જોડાઈ જવા વિનંતી છે. વધુમાં અમે અમારું મેટર ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર શેર કરીએ છીએ, તો અમારા આ બંને પ્લેટફોર્મને ફોલો કરવા વિનંતી છે. મિત્રો, વધુમાં આજનો આ વિડીયો આપને પસંદ આવ્યો હોય તેને લાઈક કરીને શેર કરવાનું ભૂલતા નહીં. અને હજુ સુધી જો તમે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો એને સબસ્ક્રાઈબ કરી દેશો અને બેલ આઇકોનને ચાલુ કરવાનું ભૂલતા નહીં.